શુભ સવાર મિત્રો. આજે આપણે અધ્યાય 3નો 22મો શ્લોક સમજીશું. નમે પાર્થસ્તિ કર્તવ્યમ ત્રિષુ લોકેષુ કિચ્ચન નાન વ્યાપ્તમ વ્યાપ્તવ્યમ વર્ત એવ ચ કર્મણી. હે પૃથાપુત્ર, ત્રણેય લોકમાં મારા માટે કોઈ પણ કર્મ નિયત કરેલ નથી. મને કોઈ વસ્તુનો અભાવ નથી કે નથી મારે કશું મેળવવાની જરૂરિયાત. તેમ છતાં હું નિયત કર્તવ્ય કર્મ કરવામાં કાર્યરત રહું છું. પરમેશ્વર સર્વ નિયતતાઓના પરમ નિયતતા છે અને વિભિન્ન લોકપાળોમાં સૌથી મહાન છે. સૌ તેમને આધીન છે. બધા જ જીવોને પરમેશ્વર પાસેથી જ વિશિષ્ટ શક્તિ પ્રાપ્ત થાય છે. જીવો પોતે સર્વોપરી નથી. બધા દેવો દ્વારા ભગવાન પૂજાય છે અને તેઓ દેવાથી દેવ છે. તેથી તેઓ સર્વ પ્રકારના દુન્યવી નેતાઓ તથા નિયતતાઓથી પર છે અને બધાના આરાધ્ય છે. ભગવાનથી શ્રેષ્ઠ કોઈ નથી અને તેઓ જ સર્વ કારણોના સર્વોપરી કારણ છે. તેઓ સામાન્ય જીવાત્માના જેવું દેહિક સ્વરૂપ ધરાવતા નથી. તેમના દેહ તથા તેમના આત્મા વચ્ચે કોઈ તફાવત નથી. તેઓ પરમેશ્વર છે. તેમની સર્વ ઇન્દ્રિયો દેવીય છે. તેમની ગમે તે ઇન્દ્રિય અન્ય કોઈ પણ ઇન્દ્રિયનું કાર્ય પણ કરી શકે છે. તેથી કોઈ પણ ભગવાનથી શ્રેષ્ઠ નથી, તેમના સમાન પણ નથી. તેમની શક્તિઓ બહુવિધ છે. પરિણામે તેમના સર્વ કાર્યો પ્રાકૃતિક ક્રમ પ્રમાણે આપમેળે જ થઈ જાય છે. પુરુષોત્તમ પરમેશ્વરમાં પ્રત્યેક વસ્તુ ઐશ્વર્યથી પરિપૂર્ણ રહે છે તથા પૂર્ણ સત્યથી ઓતપ્રોત રહે છે. તેથી તેમના માટે કોઈ પણ કર્તવ્ય કરવાની જરૂર રહેતી નથી. તેમને પોતાના કર્મનું ફળ જોઈએ છે. તેને માટે કોઈને કોઈ કર્મ નિયત હોય છે. પરંતુ જે ત્રણેય લોકમાં કશું પામવાની ઈચ્છા રાખતો નથી તેને માટે નિસંદેહ કોઈ કર્મ કરવા પાત્ર રહેતું નથી. તેમ છતાં ક્ષત્રિયોના અગ્રણી નેતા તરીકે ભગવાન કૃષ્ણ કુરુક્ષેત્રની યુદ્ધભૂમિમાં કાર્યરત રહ્યા હતા. કારણ કે દુઃખીજનોને રક્ષણ આપવા ક્ષત્રિયો કર્તવ્યબદ્ધ હોય છે. તેઓ શાસ્ત્રોના વિધિવિધાનોથી સર્વથા પર રહે છે. તેમ છતાં તેઓ શાસ્ત્રોથી વિરુદ્ધ હોય તેવું કશું કરતા નથી. આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે. આવતીકાલે ફરીથી 6 વાગ્યે મળીશું. જય શ્રી કૃષ્ણ.